ભાદરવા કેળવણી મંડળ સંચાલિત GR ભગત હાઈસ્કૂલ ભાદરવામાં વિદ્યાર્થી સન્માન સમારોહ આયોજિત કરવામાં આવ્યો। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા ગામમાં વર્ષ 1921થી શિક્ષણનું કાર્ય કરતી આ સેવાભાવી સંસ્થા શિક્ષણ જગત માટે પ્રેરણારૂપ છે। ખાનગી શિક્ષણ જ્યારે ધીકતો ધંધો બની ચૂક્યો છે, ત્યારે સરકારી અનુદાન અને શ્રી ભાદરવા કેળવણી મંડળના સક્ષમ નેતૃત્વની ચાલતી શાળામાંથી શિક્ષણ મેળવેલા હજારો વિદ્યાર્થીઓ દેશ વિદેશમાં સ્થાયી થયા છે અને ગામ, શાળા અને દેશનું નામ રોશન કર્યું છે। હાલમાં જ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સહયોગથી ₹1,40,00,000ના ખર્ચે શાળા મકાનનું નવનિર્માણ કરવામાં આવ્યું છે। શૈલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક લિમિટેડ, રાણિયા તરફથી તમામ કેજીથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને ગણવેશ, શૂઝ વગેરે ભેટ આપવામાં આવશે। શાળામાં 8 વર્ગ સ્માર્ટ વર્ગ બની ગયા છે અને 30થી વધુ કોમ્પ્યુટર સાથેની લેબ તૈયાર થઈ ગઈ છે। આગામી વર્ષોમાં શ્રી ભાદરવા કેળવણી મંડળ સંચાલિત GR ભગત હાઈસ્કૂલમાં આજુબાજુના ગામના વિદ્યાર્થીઓ પણ ઓછી ફી સાથે સારું શિક્ષણ મેળવી શકે એ માટે ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। આજ રોજ કેજીથી ધોરણ 12ની પરીક્ષાઓમાં સફળ થયેલ ઉચ્ચ ક્રમાંકિત વિદ્યાર્થીઓનું રોકડ ઇનામના દાતા સ્વ ચંદુલાલસિંહ બ્રહ્મભટ્ટના પુત્ર ડૉક્ટર પાર્થિવ બ્રહ્મભટ્ટ તથા ઇનામ વિતરણ દાતા શ્રી જયેશ અટલશરણ બ્રહ્મભટ્ટ સહિત સન્માન કરવામાં આવ્યું। શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને શિક્ષણ વિભાગના નિરીક્ષક અધિકારી શ્રી કાંતિભાઈ ભોઈ અને ભૂતપૂર્વ શિક્ષક હાલ આચાર્ય તરીકે વડોદરા ફરજ બજાવતા શ્રી બિપિનભાઈ સોલંકીનું પણ સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે સાવલીના ધારાસભ્ય શ્રી કેતન ઈમાનદાર, દાતા કંપનીઓના પ્રતિનિધિઓ, મંડળીના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી તથા કારોબારી સભ્યોશ્રી, શાળા કર્મચારી, વિદ્યાર્થીઓના માતા-પિતા અને ગામના આગેવાનો, મહેમાનો સહિત શિક્ષણ પ્રત્યે ચિંતિત લોકો વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। રિપોર્ટર મુકેશસિંહ ભુમેલા, સાવલી।